મારું નામ બાબુ હરેશ નારાયણભાઈ છે. મારો એક પાત્ર અભિનયનો વિષય છે મોબાઈલની દુનિયામાં ખોવાતું બાળપણ, અને એનું શીર્ષક છે બેટા પેલું મેદાન તને બોલાવે છે. બેટા, અરે ઓ બેટા, બસ હવે એ ગેમ બંધ કર. જોતો ખરો તારી આંખો કેટલી લાલ થઈ ગઈ છે. મને ખબર છે તારા આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં ઘણા કિલ્લા મોટા જગ્યા છે, પણ આ બહાર તો જો સાલનો સૂરજ તો કેસરી રંગ ઉડાવી રહ્યો છે. તને ખબર છે જ્યારે હું તારા જેવડો હતો ને ત્યારે અમારા હાથમાં આ 5 ઇંચની સ્ક્રીન નહોતી. અમારા હાથમાં ધૂળ હતી, ભમરડા હતા, ગીલી દંડા હતા. અમારા વખતે લેવલ અપ કરવા માટે બટન નહોતા દબાવતા, પણ ઝાડ પર ચડવા માટે એકબીજાના ખભાનો ટેકો લેતા હતા. ત્યાં કોઈ લોડિંગ બાર નહોતા આવતું, પણ દોસ્તોના અવાજની એક બૂમ અને આખું ભર્યું એક મેદાન બની જતું. તારા સોશિયલ મીડિયા પર ઘણા ફ્રેન્ડ્સ, 500 જેટલા ફ્રેન્ડ્સ હશે, પણ જ્યારે તું રડતો હોઈશ ને ત્યારે તારા આ ઇમોજી આંસુ નહીં લૂછી શકે. એના માટે પેલા મેદાનમાં ધૂળ ચાટતા ભાઈ બંધો જ જોઈશે. તને ખબર છે જ્યારે વરસાદનો પહેલો છાંટો પડતા એનો ફોટો ખેંચવા કરતા એને હાથમાં લઈ અને જે જીવવાની મજા છે ને તે આ હાઈ સ્પીડ સ્ક્રીનમાં નહીં ક્યારે મળી શકે. બેટા, ઉઠ અને આ બેટ પકડ અને જા બહાર. તું થોડો પરસેવો વાળો થશે, થોડા કપડાં ગંદા થશે, પણ જ્યારે તું બહારથી રમીને આવશે ને ત્યારે જે તારા પર ચહેરા પર સ્મિત હશે એ કોઈ ફિલ્ટર વગરની સાચી સ્મિત હશે. કારણ કે આ ગેમ રિસ્ટાર્ટ થશે, પણ તારું આ ઉંમર ક્યારે રિસ્ટાર્ટ નહીં થાય. અસ્તુ.